માલદેવ બાપુના ચરણોમાં વંદન. સ્વામી શ્રી જે છે પરમાનંદજી, એ જ રીતે ઇન્ટરનેશનલ મેય સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રીઓ, એ સિવાય મહામંત્રી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ મનુભાઈ, જીતુભાઈ, આકાશભાઈ, રામદેવભાઈ, ધર્મેશભાઈ, આપે 25 લાખનું ખૂબ સરસ અનુદાન કર્યું. ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવ્યું. અર્જનભાઈ, લાખાભાઈ, આલાભાઈ, નવગણભાઈ, રામભાઈ, માલદેવભાઈ, વિસાણાભાઈ, તારાભાઈ, પરબતભાઈ, એ જ રીતે અમારે ખાસ કરીને અમેરિકાથી ભીમાભાઈ, કે જે હમણાં જ હું ત્યાં જઈને આવ્યો અને ખૂબ સારી રીતે ટ્રીપ કરાવી, શ્રી ભીમાભાઈ ખોટી, કિશોરભાઈ ગોઢાણીયા અને આપણા બધા ભાઈઓ, બહેનો અને બાળકો. ખૂબ સારી ચર્ચાઓ થઈ. ખૂબ સારા અમદાવાદના કાર્યોની ચર્ચાઓ થઈ. ખૂબ સારી રીતે સ્વામીજીએ અને ભીમાભાઈ સ્નેહ મિલન અને સ્નેહ મિલનનો અર્થ જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ જરૂરી છે. સમાજ સંગઠન માટે પણ સ્નેહ જે છે એટલો જ જરૂરી છે. અમદાવાદના જે કોઈ પ્રોજેક્ટો છે એની અંદર આરોગ્ય ભવનનો પ્રોજેક્ટ ખરેખર એક સારામાં સારો નમૂનો માટે આપણે એમ કહી શકાય કે ગાંધીનગર અને અમદાવાદ કેપિટલમાં ઊભો થયો છે. એ આપણા બધા માટે એક અભિમાનની વાત છે. જ્યારે અમદાવાદની વાત આવે તો 1978માં મેં 11-12 પણ અમદાવાદમાં કરેલું છે અને 80થી 84 એ દરમિયાન LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગ પણ મેં અહીંયા કર્યું છે. હું જ્યારે 78માં આવ્યો ત્યારે ભીમાભાઈને કદાચ નીકળી અને અમેરિકા સ્થળાંતર થયું અને એ સમયે જે છે ભીમાભાઈ કારાવદરા જે છે એ આપણું મેયર યુવક મંડળ ચલાવતા. રામદેવભાઈ વિદ્યાનગરની અંદર ખૂબ સારી રીતે લગભગ 40-45 છોકરાઓ હતા, મને યાદ છે ત્યારે, આ 45-50ની આજુબાજુ. અને ખિસ્તરિયા ભીમાભાઈ મને લાગે છે, હા, ખૂબ સરસ એ સમયે સેવા આપી અને એને આજે પણ યાદ કરવા જોઈએ. અમદાવાદમાં એ સમયે ઓછી સંખ્યામાં પણ જ્યારે ગામડાઓથી અહીંયા આવતા ત્યારે અમને એમ થતું કોઈ મેયરનું કોઈ આવે, લાલ દરવાજા ઉતરે અને એ સમયે કદાચ પાઘડી કે આપણે હોય એટલે ઓળખી જાય કે મેયરના છે અને તરત સામેથી જઈ રામરામે લઈ અને એમ થાય કે એને પૂછે કે શું જરૂરિયાત છે. લગભગ કેસ રામદેવભાઈ હોસ્પિટલના આવતા અને એ કેસની અંદર એને હોસ્પિટલ જવાનું થતું હોય કોઈ ટ્રીટમેન્ટ માટે, ખાસ કરીને ટ્રીટમેન્ટનો જ રિલેટેડ હોય તો એ બીજી કેવી વ્યવસ્થા નહોતી. એ સમયે અમે હોસ્ટેલ જે હતી એની અંદર બહુમાં બહુ એને રહેવાનું કહી શકીએ યુનિવર્સિટી, અને ત્યાંથી 46 અને 47 નંબરની જે બસ હતી એમાં એને સીધા ત્યાં સિવિલ હોસ્પિટલમાં પહોંચી શકે. અને બીજું એમ કહેતા કે કોઈ રિક્ષા કરી દો કે જેથી કરીને રિક્ષાવાળાનો એક ત્રાસ એ સમયમાં ખૂબ હતો, તો ખાસ કરીને ત્યાં પહોંચાય. તો આરોગ્ય ભવનનો આખો પ્રોજેક્ટ જે છે એ ખરેખર એ સમયથી હું પણ ગણું તો એ ખૂબ જરૂરી હતો. રામદેવભાઈએ વાત કરી એમ આમ તો ફટાણા મોઢવાડા એકબીજાના ખૂબ નજીકના ગામડાઓ છે, પાડોશીઓ છીએ, પણ એ જ લાગણી સભર બહેનો પ્રત્યે લાગણી હોય જ, એમાં કોઈ સવાલ જ ન હોય. પણ જમાઈઓનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. સ્ટેજ ઉપરથી ખાસ કરીને કહેવાનું થાય એટલે જે છે એણે પેલો ફોન મને કર્યો એ બદલ ખૂબ ખૂબ હું ખરેખર આભારી છું.
પણ સાથે સાથે આ પ્રોજેક્ટ જે હતો એમાં મારું પણ ક્યાંક ને ક્યાંક દિલ હતું અને એના ભાગરૂપે કદાચ મેં કર્યું હોય તો હું અમદાવાદમાં જે રહ્યો અને હું એમ કહી શકું કે ખરેખર મારા ઘડતરના ભાગરૂપે અમદાવાદનો ખૂબ મોટો હિસ્સો છે અને હું જે કંઈ અહીંયા શીખો અથવા એ સમય દરમિયાન મારા જે અનુભવો મને જિંદગીમાં ખાસ કરીને કોલેજમાં જનરલ સેક્રેટરીના ભાગરૂપે જે કોઈ મને પ્રવૃત્તિઓ હતી એના ભાગરૂપે લંડનમાં જઈ પણ મને એ છે મદદરૂપ થઈ છે. ભારતની અંદર સ્વામીજીએ પણ કીધું એ પ્રમાણે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે ખાલી પ્રગતિ નહીં પણ આધ્યાત્મિક બાબતમાં જે છે ભારતમાં જે છે એ કદાચ વિદેશોમાં નથી. આજે જર્મની હોય ત્યાંથી ઘણી વખત એક વખત હું પોતે જ પ્લેનમાં હતો, 30થી 40 જર્મન ધોળિયાઓ એ લોકો ખરેખર અહીંયા ખાલી આધ્યાત્મિક માટે અને ખાસ કરીને ધ્યાન અને એની અન્ડરસ્ટેન્ડિંગ માટે એ લોકો અહીંયા જવાના હતા, આવવાના હતા અને ખાસ કરીને જે છે હરિદ્વાર અને એ ભાગ જે છે એમાં એ જવાના હતા. તો કહેવાની વાત એ છે જે સ્વામીજીએ વાત કરી કે આપણે નસીબદાર છીએ કે આધ્યાત્મિક આ ભૂમિની અંદર સંતો જે છે એ પણ થયા છે, સુરાવ તો થયા છે અને આપણી જ્ઞાતિમાં પણ ઘણા સુરાઓ નાથા બાપાથી લઈ કેટલા નામ લઉં, કાંધલજી એ સિવાય આપણે પુષ્કળ આપણી જ્ઞાતિમાં પણ થયા છે. તો એનું સંકલન કરી અને મેં જ્યારે જવાબદારી લીધી ત્યારે જે છે શરૂઆતમાં મારો પ્રયત્નના ભાગરૂપે ખરેખર કોવિડ હતો, ખૂબ ડિફિકલ્ટ ટાઈમ હતો, પણ છતાં પણ એક નેટવર્કિંગ ઊભું કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓના ભાગરૂપે દરેક સિટીમાં મારી એવી ઈચ્છા હતી કે એક સિટી કાઉન્સિલ થાય કે જે સંકલન કરી લોકલ સંસ્થા હોય તો એની સાથે રહી પણ ક્યાંક સેન્ટ્રલી આપણે એકબીજા સાથે નેટવર્કિંગમાં રહીએ, કેમ કે ખૂબ અગત્યનું છે અને એકબીજા સાથે ચર્ચાઓ કરી જે શહેરોમાં સારું કાર્ય થતું હોય એ બીજા શહેરો એનું અનુકરણ કરે. એના ભાગરૂપે ઇન્ટરનેશનલ લેવલે મેં વાત કરી, અમેરિકા તો ગયો, ઈસ્ટ આફ્રિકામાં ગયો, ત્યાં પણ ખૂબ મને ખરેખર એમાં ત્યાં જે છે રણમલભાઈનું નામ મારે લેવું જ પડે. રણમલભાઈએ જે રીતે મને ત્યાં મદદ કરી, સહકાર આપ્યો અને એને લીધે આખું ઈસ્ટ આફ્રિકા છે એની અંદર પણ એક્ટિવેશન આવ્યું. તો વાત એ છે કે આ સ્નેહ મિલન છે એની જેમ આપણે સંકલન રાખીએ કે ઇન્ટરનેશનલ લેવલે IMECના ભાગરૂપે હું એટલા માટે કહું છું કે એ મારી મહત્વતા નથી, આ ખુરશીની મહત્વતા છે અને જે કોઈ પ્રમુખ અહીંયા ભવિષ્યમાં આવશે એનું જો આપણે રિસ્પેક્ટ કરશું તો જ શક્ય છે કે સાથે રહી અને આપણે જે આપણા જ્ઞાતિની પ્રગતિ કરવી છે એ પ્રગતિ શક્ય બનશે. તો મેં કીધું એ પ્રમાણે જ્યારે હું આવ્યા પછી એ જે પ્રમુખ તરીકે ડ્રોઈંગ બોર્ડ ઉપર જ્યારે હું ગયો અને એ જ રીતે મારા ઉપપ્રમુખશ્રીઓ અને મહામંત્રી તરીકે આજે બચુભાઈ અહીંયા હાજર નથી પણ જીતુભાઈ અને બધાનો જે મને સહકાર મળ્યો અને અમારી ચર્ચા વિચારણામાં એવું નક્કી કર્યું કે એટલીસ્ટ સારો સમાજ હોવો જોઈએ અને એ સમાજ માટે અમારા જે વાર્ષિક સમય હોય કંઈ ફંડ આપવાનું પણ થાય તો પણ એક સારો સમાજ ઊભો કરવા આધ્યાત્મિક તરફ જે છે 20% ટાઈમ, 60% શિક્ષણમાં, એટલા માટે કે શિક્ષણ જે છે આપણે બધા માટે અગત્યનું છે અને 20% લઘુ ઉદ્યોગો અને બીજા જે છે પ્રયત્નો કરીએ. તો ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના ભાગરૂપે બધા ઉપપ્રમુખો જુદા જુદા વિષય અને ડિપાર્ટમેન્ટલ વાઇઝ ખૂબ મહેનત કરી છે છેલ્લા 4 વર્ષમાં. પહેલાં તો આપણે મેયરની વિકાસ ગાથાની વાત કરું, બચુભાઈ આત્રોલિયા અને અર્જનભાઈ કેશવાલા અને આખી ટીમ જેની અંદર ભીમાભાઈ પણ અહીંયા હાજર છે, પણ એ સિવાય આખા 15 જણાની ટીમે ખરેખર એક આખું વર્ષ ખૂબ મહેનત કરી અને એ જે છે માલદેવ બાપુ પછી જે છે એનો ઇતિહાસ જે આપણો છે એ એક સામાજિક રીતે લખ્યો, સમાજમાં પાછો મૂક્યો અને બધાના એપ્રુવલથી પુસ્તકો તો લખાણા પણ આની અંદર સમાજના જે છે મૂકી અને જે કંઈ સુધારા કરવાના હતા
એ સુધારા કરી અને આજે એક સારું ડિજિટલ પુસ્તક છે કે જેની અંદર અર્જનભાઈએ ખૂબ અહીંયા સમય આપી અને ડિજિટલાઇઝેશનમાં ખૂબ મદદ કરી. તો એ જે છે એક પુસ્તક ઊભું થયું, એમાં ફંડ પણ સારું ઊભું થયું. એ પછી લીરબાઈની જે રથયાત્રા છે એની અંદર પણ 21 દિવસ અમારા બધા ઉપપ્રમુખો, ટ્રસ્ટીઓ અને તમે બધા અને સમાજના ભાગરૂપે જે કંઈ આપણને અમને મદદ મળી એ સમાજની જ મદદ હતી અને સમાજ માટે જ હતું. તો એની અંદર પણ પુષ્કળ ફંડ ઊભો થયો. અને જે સપ્તાહ કરી ભાઈશ્રીની ફરીથી ઘણા બધા આપણે વિચારો કરતા હોય. ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આટલા હોસ્પિટલમાં આપણે વાપરાયો તો પૈસા, પણ રામદેવભાઈ થોડુંક ટચ પણ કર્યું. અને મારું માનવું છે કે જો સારો સમાજ ઊભો થાય, અને લાખાભાઈએ પણ કીધું કે વ્યસન મુક્તિ જો ઊભી થશે એ ખરેખર આધ્યાત્મિક ઉપર જ જે જોશું આપણે અને સમજશું તો આધ્યાત્મિક ભાગ જે છે એ આપણને બંધનમાં લઈ જાય છે, એના ફાયદા છે. અને આધ્યાત્મિક જે છે આપણને જો ફાંકી નહીં ખાતા હોય અને એ જ જો બંધ થાય તો હોસ્પિટલ ઊભી કરવાની જરૂરિયાત નથી. સમજવાની એ જરૂરિયાત છે કે આપણા વ્યસનો છે એને બંધ કરીએ. એટલે ખરેખર આધ્યાત્મિક જે છે એ આપણને એ બાજુ લઈ જાય છે. અને એનું સંકલન આપણે જો સારી રીતે કરશું તો હોસ્પિટલો છે બરાબર છે, એમાં કંઈ વાંધોય નથી, પણ ઘણા બધા વ્યસનો મુક્તિને કારણે જે છે એ જરૂરિયાત ઘટી જશે. એટલે ટૂંકમાં જ્યારે સમાજનો વિકાસ હોય ત્યારે બધા ભાગો પાસાઓનું સંકલન થાય, જેની અંદર શિક્ષણ હોય, ધર્મ હોય અને સાથે સાથે જે છે બીજા ખેતીવાડી. આપણે ખેતીવાડીની વાત કરીએ તો ખેતીવાડીની અંદર આપણે પ્રયત્ન કર્યો IMSના ભાગરૂપે, જેની અંદર લાખાભાઈ અને અર્જનભાઈ અત્યારે ખૂબ એમાં પણ પ્રયત્ન કરે છે કે જેની અંદર આપણે 80% ખેતીમાં જ છીએ અને ખેતીવાડી કરીએ છીએ. એ જ રીતે પરબતભાઈ જે સફળ ઉડાન તો કરે છે, પણ આપણે ખેતીવાડીનો પ્રોગ્રામ જે છે એ દર 2-4 વીકે કરીએ. શું નામ રાખ્યું છે? ખેડૂત ગોષ્ઠી. તો ખેડૂત ગોષ્ઠીમાં ખૂબ સમય આપે છે પરબતભાઈ, અને ખરેખર એ પણ આપણા બધા જે છે ખેડૂતોને મદદરૂપ થાય એવો એક સરસ પ્રોગ્રામ છે. અને જ્યારે આરોગ્ય ભવનની વાત થઈ એની સાથે સાથે હું એક બીજું પણ અત્યારે લઈ લઉં કે 29મી તારીખે જે રાજભાઈ વાત કરી એ ઘણા સમયથી એક GPSC UPSC માટે પ્રયત્ન હતો કે અહીંયા એક આપણે જે છે વિદ્યાર્થી માટેનું હોસ્ટેલ કહીએ કે એક એકોમોડેશન કહીએ કે એક યુનિટ બનાવીએ કે જ્યાં એને મદદરૂપ થાય. તો એના માટે ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી અને એને હું સ્પર્શ કરું તો એના ભાગરૂપે હું પણ માનું છું કે અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ હોવાથી ખરેખર અહીંયા શિક્ષણ બાબત જો સંકુલ ઊભું થાય તો એ મદદરૂપ થાય. એમાં કોઈ પણ જગ્યાએ મને અસ્થાને જરાય નથી લાગતું કે એ આપણને મદદરૂપ ન બની શકે, બની જ શકે. અને એના ભાગરૂપે જે છે જે 29મી તારીખે અમે મિટિંગ કરી એની અંદર જે કોઈ આપણે હાજર હતા એની વચ્ચે આપણે વાત થઈ કે પહેલાં આરોગ્ય ભવન જે આપણે હાથમાં પ્રોજેક્ટ લીધો છે એ આપણો સારી રીતે સંપૂર્ણ થાય, કેમ કે જે પ્રોજેક્ટો હાથમાં લીધા છે એને કોઈ પણ અસર ન થાય. અને એને આ પ્રોજેક્ટ પણ જે છે એ કદાચ 5 વર્ષી કહીએ, 7 વર્ષી કહીએ, 10 વર્ષી કહીએ, પણ ભલે લોંગ ટર્મનો થાય, પણ આજે વિચારીએ તો કંઈક ને કંઈક જે છે એમાં આગળ વધી શકશું. તો એના ભાગરૂપે મને ખાતરી છે કે આવતા સમયમાં આપણે આમ તો રામદેવભાઈ વાત કરી અને અમે પણ એકો કર્યો હતો કે જે છે સરકારી જમીન બહુ સહેલી નથી મેળવવા માટે ખૂબ મુશ્કેલીની વાત છે. અને એના માટે આપણે ચોક્કસપણે માનનીય શ્રી અર્જનભાઈ, માનનીય શ્રી બાબુભાઈ બુખેરિયા અને હા સમય તો લેવાનો છે, એટલે પ્રોજેક્ટ લોંગ ટર્મ જ છે આપણો, એમાં સવાલ જ નથી. ઓછામાં ઓછા 5, 7 કે 10 વર્ષથી પ્રોજેક્ટ કરી શકાય. આટલા ઝડપથી તો કદાચ કરવો મુશ્કેલ થાય, પણ
જે છે સહકાર બધાનો લેવાનો થાય તો લેશું, અને વિનંતી આ સ્ટેજ ઉપરથી હું કરીશ જ કે જે કોઈ રાજકીય રીતે પણ સહકાર લેવાની જરૂરિયાત પડે તો આ સ્ટેજ ઉપરથી મારી પણ વિનંતી રહેશે. પણ ચોક્કસ સમય એ લેશે, પણ એ પણ પ્રોજેક્ટ જો છે એની અંદર કમિટી બનાવી છે અત્યારે કે જે પ્રયત્ન કરે છે કે જમીન આ મળે અને જમીનમાં આપણા બધાના ભવિષ્યના વિચારો મેળવી અને જે શું કરવાનું છે એ સાથે મળી જમીન મળ્યા પછી સંપાદન કર્યા પછી ચોક્કસપણે સાથે મળીને કરી શકાય. એડવાઇઝરી કાઉન્સિલ જે છે ઇન્ટરનેશનલ લેવલે પણ થોડી ચર્ચાઓ થઈ હતી એ બાબત, અને એમાં પણ થોડો સહકાર છે કે આ વસ્તુ કરીએ તો બરાબર છે. અમદાવાદ ખાસ કરી ગાંધીનગર, કેમ કે કેપિટલની અંદર જેટલું પણ થઈ શકે, કોઈ પણ જ્ઞાતિ હોય તો મારું માનવું છે કે સીધું મિનિસ્ટ્રીયલ લેવલથી કોન્ટેક્ટને લીધે ખૂબ ફાયદા થઈ શકે. તો એ જે છે એ પ્રયત્નો લોંગ ટર્મના છે, અને એની સાથે સાથે સ્પોર્ટ્સમાં ખરેખર ક્રિકેટનું અમદાવાદનું ખૂબ સરાહનીય કાર્ય છે. છેલ્લા 3-4 વર્ષથી હું પણ એટેન્ડ કરું છું અને જોઈ શકું છું કે બાને આપણા યુવાનો અને એટલી સંખ્યામાં ભેગા થાય છે. તો સ્પોર્ટ્સની પણ એટલી જ જરૂરિયાત છે. સ્પોર્ટ્સ આપણને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવે છે, સાથે સાથે વ્યસન જે છે એ વ્યસન મુક્તિના ભાગરૂપે પણ મારું માનવું છે કે સ્પોર્ટ્સને લીધે જે હોર્મોન આપણા શરીરમાં ઉદ્ભવે છે એ મદદરૂપ થાય. વ્યસન મુક્તિમાં બીજા 2 નામમાં બચુભાઈ અને ભીમાભાઈ બેઠા છે અહીંયા, પણ ખૂબ એણે પણ આર્થિક રીતે પણ ફંડ આપીને આ પ્રયત્નો કર્યા છે. ભીમાભાઈ ગમે ત્યારે વ્યસન મુક્તિનો બાબત હોય તો એમાં પોતે સમય પણ આપશે. એણે અહીંયાથી કીધું પણ છે કે કોઈને પણ વ્યસન મૂકવાની ઈચ્છા થતી હોય તો મને ખાતરી છે કે એ ચેન્જ પણ કરશે, તમને ફોન પણ કરશે, પણ તમે એનો કોન્ટેક કરજો. એ સિવાય અમારી વિલેજ કાઉન્સિલ છે એની અંદર પણ જે છે અમારા નોગણભાઈ અહીંયા કદાચ આડાવડા ગયા છે, પણ નોગણભાઈ અને સાથે સાથે વિલેજ કાઉન્સિલમાં અમારા કારાભાઈ છે. તો વિલેજ કાઉન્સિલ જે છે એ પણ દરેક ગામડાઓમાં જઈ અને એક સંકલન કરે જ છે, અને એમાં પણ બધા સહકાર આપે જેથી કરીને વિલેજ કાઉન્સિલનું કાર્ય પણ સારી રીતે થાય. આધ્યાત્મિકની અંદર આપણે કારાભાઈ અને ખાસ રાખ્યા છે કે જેથી કરીને આધ્યાત્મિકનું